हिंदू धर्मसेना અને बजरंग दल युवा सेना द्वारा पहलगामમાં થયેલા આતંકવાદી હુમલાનો અનોખો વિરોધ કરાયો। કાશ્મીરમાં હાલ થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી સમગ્ર ભારત દેશ દુઃખી છે અને આખા દેશમાં હુમલાનો વિરોધ થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરમાં હિન્દુ ધર્મસેના અને બજરંગ યુવા સેના દ્વારા તુલસીધામ, જ્યોતિનગર પાસે જાહેર રોડ, सार्वजनिक शौचालयना पगथिया पर नापाक पाकिस्तानना झंडा लगावी पाकिस्तान मुर्दाबादना नारा लगावी हिंदू धर्मसेनाना कार्यकरोए विरोध नोंधाव्यो हतो। आ विरोधमां हिंदू धर्मसेना जिल्ला प्रमुख प्रयागसिंह वासिया, हिंदू धर्मसेना महामंत्री विरल गोहिल, सामाजिक कार्यकर मनोज मेहता, भाजप भरूच तालुका मंत्री मितेश पटेल अने मोटी संख्यामां बजरंग युवा सेनाना कार्यकरो उपस्थित रही पाकिस्तान मुर्दाबादनो नारो गजव्यो हतो। इसके गद्दारों को गोली मारो, सालों को पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदू के गद्दारों को गोली मारो, सालों को पाकिस्तान मुर्दाबाद, भारत माता की जय। जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। मित्रों, આપણે સૌ જાણીએ છીએ કે 22 તારીખના રોજ કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાનના આતંકવાદીઓ તેમજ ભારતના અભિન્ન અંગ એવા કાશ્મીરમાં દેશના ગઠબંધન આતંકવાદીઓએ ભેગા થઈને હિન્દુના લોકોને ધર્મ પૂછી અને એમની હત્યામાં આવી નિયતતા લોકો ઉપર ગોળીબાર કરી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા વડાપ્રધાનને જઈને કહેજો કે અમે તમારી સાથે શું કર્યું છે। તો આવા ગદ્દારો એ લોકોને અને કટોરા પાકિસ્તાન, ભિખારી પાકિસ્તાનનો વિરોધ કરવા માટે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ બોલાવ બજરંગ શક્તિ ગ્રુપના કાર્યકર્તાઓ ભેગા થઈ અને પાકિસ્તાન, ભિખારી પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર, શૌચાલય ઉપર અને કચરા પેટીની જગ્યા, જે એમની જગ્યા છે, જે એમની ઓકાત છે એવી જગ્યાએ તેમના ઝંડા લગાવી અને સખત ભાષામાં વિરોધ કરવામાં આવ્યો છે।